મિત્રો, મારું નામ ટીના છે અને હું એક 34 વર્ષની વિધવા સ્ત્રી છું. મારી જવાનીનો હું ઉપયોગ કરું છું, તો પણ કોની સાથે કોઈ હોવું જોઈએ ને. મેં મારા પતિને ગુજરી ગયા આજે 9 મહિના થઈ ગયા હતા, પણ હું ભૂખ્યો હતો. અધૂરીને અધૂરી જ રહીને આવા સમયે મને આશ્વાસન આપતા અમારા જ ઘરની વ્યક્તિની એટલે કે મારા પતિના બનેવી હું પણ તેમને મારા બનેવી જ માનતી હતી. આશ્વાસન આપતા તેમણે મારા 2 આસનની મજા લીધી અને તેના રંગેલો રમવા આપી મારી જિંદગીની બધી તડપ તેણે માણી લીધી. અને મેં વિચાર્યું પણ ન હતું એ દિવસે તો. નમસ્કાર મિત્રો, વાલા મિત્રો, જો તમે પહેલી વખત મારી ચેનલ પર નવા આવ્યા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજે થોડું કહેવા જઈએ તો મારા પતિને ગુજરે હવે 9 મહિના થઈ ગયા હતા. મારું ઘર આમ તો 3 મંજિલનું હતું. હું આખો દિવસ ઘર કામમાં લગાવી દઉં છું, તો પણ આખા ઘરનું કામ પૂરું ના કરી શકું. મારા સાસુ સસરાએ મને કહ્યું, બેટા, જો તને કંઈ વાંધો ન હોય તો તું નેહાને ત્યાં થોડા દિવસ રોકાવા ચલી જા. મારી બનેવી આ વાતમાં રાજી થઈ ગયા અને મારી નણંદને કહેવા લાગ્યા કે હા મમ્મી સાચું કહે છે, ચાલો ને ટીનાને આપણા ઘરે લઈ જઈએ. મારી નણંદ એટલે કે નેહા મારી જોડે આવે છે અને મને કહે છે કે ભાભી, તમે મારી સાથે આવવા તૈયાર છો ખરા? નેહાબેન, હવે હું શું કરું જુઓ ભાભી, ભાઈ તો હવે પાછો આવવાનો નથી, તો તમારું મન શું કહે છે? તેવામાં મારા બનેવી દોડી મારી પાસે આવી જાય છે અને મને 2 હાથ પકડીને ઊભા કરવા જાય છે અને તેનો હાથ મારા પોછા ઉપર પડી જાય છે. તે તરત જ હટાવી લે છે અને કહે છે, નેહા, તને ખબર છે અત્યારે તેને આશ્વાસનની જરૂર નથી, એટલે આપણે તેને આપણે ઘરે લઈ જઈએ. પછી હું મારી નણંદના ઘરે તેમના જોડે રહેવા લાગુ છું. આ વાતો બાદ નેહાબેનને ત્યાં 10 દિવસ થઈ ગયા. હું જવાનીમાં હતી એટલે મારી જિંદગી અંદરને અંદર ખણ દૂર કરે દિલાસો આપવા વાતો મળી ગયા. પણ નીચે ટેકો આપનાર કોણ મળે? એટલે હંમેશા હું અમુક સમયે શાકભાજી જે આ કામમાં આવી શકે તેવીને હું મારી જોડે રાખતી શકતી અને તેનો ઉપયોગ હું બરાબર બહારના ટકોરે કરતી લેતી. એટલે બધા ભર નિંદ્રામાં હોય એટલે હું તેનો બરોબર અંદર બહાર લગાવી લેતી. પણ એક દિવસ મારા બનેવી એટલે કે નેહાબેનના ઘરવાળા મને આ પરિસ્થિતિમાં રૂબરૂ અને સાક્ષાત જોઈ ગયા હતા. હવે હું શું કરું? તેમને હું મારું મોઢું કેવી રીતે બતાવું? કેમ કે ઘટના જેવી બની હતી મિત્રો. તારીખ હતી 12/2025 ને રોજ. આજે મને યાદ છે કે હું મારા રૂમમાં જ્યારે મેં બધા સાથે જમીને ભૂતકાળનો સમય યાદ કરી ખૂબ આનંદ કર્યો. અને હું રાત્રે મેદાનમાં કોઈ રમવાવું હતું નહીં એટલે હું સફાઈ કરવામાં બહુ ઢીલાશ રાખતી હતી. હવે મારા બનેવીને જે નજરે જોતા હતા તે પ્રમાણે તો અમારે ગમે ત્યાં મિલન થઈ જાય એમ હતું. એટલે તેને સફાઈ કરતી હતી. મારું સાફ કરવાનું મશીન મને વાગે તેમ હતું એટલે હું ધીરે ધીરે મેદાન સાફ કરતી હતી. અને મારા બનેવીજી મારી નજીક આવી જાય છે, પણ સમયસર હું મારા કપડાં સરખા કરીને બેસી જાઉં છું. તે આવે છે અને મને કહે છે, ટીના, આપણે કાલે બહાર જવાનું છે તો તું તૈયાર થઈ જજે. પછી હું સવારે કહેવા ઊભા થવા ગઈ એટલે મારી સફેદ સાડી થોડી વધારે ઉપર ખસી ગઈ. તો એવા હું મારી શિંગારીને મારા બનેવી જોઈ ગયા અને તેની આંખો પહોળી થઈ ગઈ કેમ કે તે આજે સાફ સફાઈ કરી હતી. કેમ કે વાત બદલી હું મોઢું કાલે તમે જાઓ, હું સવારે તૈયાર થઈ જઈશ. નેહાબેનને અમે 3 જણા એક મંદિરમાં દર્શન કરવા માટે ગયા. કેમ કે એક પ્રાચીન મંદિર હતું એટલે અમે તો દર્શન માટે ગયા હતા. પછી અમે હોટલમાં જમી ઘરે પાછા આવી ગયા અને સાંજે મારી નણંદ આજે કહેવા લાગી કે આપણે સમોસા અને ચટણી બનાવીએ. તો બનેવીએ
ભાભી, તમે મારી સાથે બેસજો અને આપણે સાથે બેસીને બનાવીશું. તેવામાં મારા બનેવીજી પણ નોકરી હતી ઘરે આવી ગયા તો રસોઈ ચાલતી હતી. મેં સફેદ કપડાં પહેર્યા હતા. તે દેખાતી હતી અને બનેવી તેને જોઈ પછી મને આંખે નિહાળી રહ્યા હતા. મેં પરફેક્ટ નિદાન કર્યું હતું અને મારા 2 વજનદાર સમોસાને પણ સાથે સાથે તે જોતા હતા. મને હવે મારું સપનું પૂરું થાય તેમ લાગતું હતું. મિત્રો, પતિ પછી પહેલીવાર કોઈ મને સુખ આપશે એવું મને લાગી રહ્યું હતું અને સાંજનો સમય હતો. આજે સમોસાની રેસીપી તૈયાર હતી. ટેબલ ઉપર અમે જમવાનું સજાવી અને સાથે બેસી જમી લીધું. પછી થોડીવાર એકબીજાની સામે વાતો શેર કરી પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. તેવામાં હું રસોડામાંથી મોટું લંબાઈવાળું શાકભાજી લઈને મારા પલંગ પાસે મૂક્યું અને હું ફોનમાં કંઈ જોયા કરતી હતી. રાત અડધી થવા લાગી. હવે તેને બનેવીજી મારા રૂમમાં આવ્યા. તે મારી જોડે મોટો ગુચ્છો લેવા આવ્યા હતા તો તેની નજર માટે મોટા શાકભાજી ઉપર પડે છે. મેં સંતાડવાની મારી શિંગારી તે ભાળી ગયા અને કહેવા લાગે છે કે મેદાનમાંથી ઘાસ બરોબર સાફ નથી કર્યું. હું શરમાઈને નીચે જોઈ ગઈ. હું બોલી, મને ફાવતું નથી એટલે તે રહી ગયું. ટીના, જો તને આપત્તિ ન હોય તો તને હું મદદ કરી દઉં. ત્યારથી જ મારા ધબકારાની દિલ દિશા અલગ જ થવા લાગી. હું તેની સામે જોઈ પણ શકતી ન હતી. તેણે મને આવીને કહ્યું, હું સમજી શકું છું કે એક પત્ની પોતાના પતિ વગર કેવી રીતે દિવસો કાઢે છે. પણ તેણે મને પલંગમાં બેસાડી મારા દર્દ ભરેલા આંસુ લૂછ્યા અને તે રાત્રે મને તે રંગેલું મોં સ્થિતિમાંથી મોટા આકારમાં જોઈ હું થોડી ખુશ હતી કેમ કે આ પહેલીવાર થવા જઈ રહ્યું હતું. તે મેદાનમાં બાકી રહેલું ઘાસ કાપી રહ્યા હતા. મેં મારા શ્વાસને નીચો બેસાડવાની કોશિશ કરી અને મેં તેમની મદદથી તેમનો પાવડો મારા મેદાન ઉપર અવરજવર કરવા લાગ્યા. એ વખતમાં ટ્રાયમાં તો મારું મન ના વળ્યું એટલે મેં તેને થોડું શરમાવીને બોલી, તમે થોડા દિવસે આ રીતે મારી મદદ કરી અને મને સુખ આપતા રહેજો એટલે મને મજા આવે. તેણે મને ખૂબ જ દુખાવ્યું હતું. પછી અમે ફ્રિજમાંથી આઈસ્ક્રીમ ખાધો અને અમે ત્યાંથી છૂટા પડ્યા. એક પતિને કેવી રીતે મેનેજ કરવું એ મને શીખવા મળ્યું અને જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે ને પણ તેનો રસ્તો પણ મળતો હોય છે. તો મિત્રો, 2 દિવસ આ રીતે મારા બનેવીએ બોલાવી હું મજા લઈ લેતી હતી. મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો તો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કંઈક અમારા નવા વિડીયોની જાણકારી સૂચના તમને મળતી રહે. તો નીચે આપેલા લાલ કલરના બટનને તમે દબાવવાનું ભૂલતા નહીં અને ફરી મળીશું આપણે એક વાર નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો સૌનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ મિત્રો. ટાટા બાય બાય. મળીશું આવતીકાલે.